નમસ્તે દોસ્તો, હું છું અંકુર સવાણી અને આજે આપણે પહોંચી ચૂક્યા સ્કાય કિંગડમમાં. અહીંયા શું શું આવેલું છે પૂરી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું, તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂરથી જરૂર જોજો. દોસ્તો, આજે આપણે વિઝિટ કરી રહ્યા છીએ સ્કાય કિંગડમ વન્ડરલેન્ડની, જે સુરતથી માત્ર 40 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા કેવી રીતે તમે પહોંચો, તો જો તમે રેલવે દ્વારા આવવું હોય તો કિંગ કરીને રેલવે સ્ટેશન છે, ત્યાંથી તમે આવી શકો છો. ત્યાંથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે. તે કિંગ ચોકડી પણ ઉતરી શકો છો, જો બસ દ્વારા તમે આવી રહ્યા છો. અને ત્યાંથી તમને ઓટો મળી રહેશે, જે તમને વડોલી સુધીની ઓટો મળી રહેશે. ત્યાંથી તમારે 1.5 કિલોમીટર જેટલું ચાલીને તમે અંદર સુધી આવવું પડશે. પર્સનલ ઓટો તો પણ તમને કિંગ રેલવે સ્ટેશન અથવા તો કિંગ ચોકડીથી મળી રહેશે. તો તમારે પર્સનલ ઓટો કરીને પણ આવવું હોય તો આવી શકો છો. દોસ્તો, તમે મારી પાસે ગેટ જોયો, બહુ ખૂબસૂરત આ ગેટ તમને જોવા મળવાનો છે. અને અહીંથી આપણે એન્ટ્રી અંદર કરવાના છે. અહીંયા આગળની સાઈડ તમને ટિકિટ કાઉન્ટર મળશે, ત્યાંથી તમે ટિકિટને એવું તમે લઈ શકો છો. તે ઉપરાંત પાર્કિંગ એરિયા પણ બહુ વિશાળ આવેલો છે, તો તમે ત્યાં તમારું વાહન પાર્ક કરી શકો છો. દોસ્તો, તમે અહીંયા જોઈ રહ્યા છો, એન્ટ્રી ટિકિટની વાત કરો તો અહીંયા આપણે 499 રૂપિયા નાના છોકરાઓ માટેના છે, અને 999 રૂપિયા તમે એડલ્ટ હોય તો એના ઉપર ચાર્જ લેવામાં આવતો હોય છે. અહીંયા તમને ટિકિટ મળી જશે, અને આવો બેલ્ટ આપવામાં આવતો હોય છે. ત્યાં બધી લખેલું કઈ રાઇડ્સ આમાં આવતી હોય તે બધા અહીંયા લખેલું તમને જોવા મળી જવાનું. આ તમને અહીંયા પોસ્ટર જોવા મળી જશે. અહીંયા શું શું વસ્તુ આવે તમને અહીંયા જોવા મળી જવાની છે. અહીંયા પૂરી ડિટેલ તમને જોવા મળી જવાની છે, તો એ વિડીયો પોસ્ટ કરીને તમે વાંચી શકો છો. અહીંયા એન્ટ્રી ગેટ બહુ ખૂબસૂરત બનાવવામાં આવ્યો છે, તો એની જોડે ફોટોગ્રાફી અને સેલ્ફી લેવાનું ના ભૂલતા. અહીંયા તમને એન્ટ્રી કરતાં સ્કાય કિંગડમ લખેલું તમને જોવા મળે, બહુ ખૂબસૂરત લખેલું છે. તો અહીંયા ફોટોગ્રાફી અને સેલ્ફી પડાવવાનું ના ભૂલતા. આ તમે ગેટ છો, ગેટથી થોડું તમે અંદરની સાઈડ આવવું પડશે. અહીંયા તમને કોસ્ચ્યુમ અને લોકર રૂમ એ તમને મળી જવાના છે. તેની પ્રાઇસ પણ તમને બતાવી દઉં કેટલી પ્રાઇસ રહેવાની છે. અહીંયાની કોસ્ચ્યુમ ચાર્જની વાત કરીએ તો પર પર્સન 100 રૂપિયા ચાર્જ છે, અને ડિપોઝિટ 100 રૂપિયા લેવામાં આવે છે. તે ઉપરાંત લોકરના પણ 100 રૂપિયા ચાર્જ છે, અને ડિપોઝિટ 100 રૂપિયા છે. લોકરની વાત કરીએ તો લોકરમાં 3 થી 4 જણનો સામાન એટલીસ્ટની અંદર આવી શકે. હા, તમને કેન્ટીન એરિયા મળી જવાનો છે, જે તમે ભોજન કરી શકો છો. પ્રાઇસ તમને બતાવી દો અંદર જઈને, શું પ્રાઇસ છે અને કેવું ભોજન તે પણ તમને બતાવી દેવાનું. તો અહીંયા તમે પ્રાઇસ જોયો કે આ રીતની પ્રાઇસ તમને જોવા મળવાની છે, અને અહીંયા તમને ભોજન મળી જવાનું છે. આ તમે એરિયામાં જોઈ રહ્યો છો, ત્યાં કેન્ટીન એરિયા આવ્યો છે, અહીંયા તમે ભોજન કરી શકો છો. આ એડવેન્ચર રાઇડની બાજુ ટેમ્પલિંગ પાર્ક આવેલો છે, તો તેની આપણે વિઝિટ કરીએ છીએ અને બતાવીએ કેવો છે આ ટેમ્પલિંગ પાર્ક. દોસ્તો, ટેમ્પલિંગ પાર્કમાં તમને 10 મિનિટ સુધી અંદર રાખવામાં આવતા હોય છે, અને આ એક વન ટાઈમ જ છે, તો વન ટાઈમ અંદર જઈ શકો છો. આખા દિવસ ગમે ત્યારે જવું હોય ત્યારે. તો તે પણ સાયકલિંગ અને બાઇક રાઇડ છે, તે તમે એકવાર કરી શકો. બાકીની બધી રાઇડ તમે અનલિમિટેડ કરવી હોય તો કરી શકો છો. આ તમે જોડે નાના છોકરાઓ માટે ટેમ્પલિંગ પાર્ક બનાવેલો છે. કંઈક આવો તો નાના છોકરાઓને લઈને આવો છો તો તેની માટે પણ અહીંયા ટેમ્પલિંગ પાર્ક તમને મળી જવાનું છે. તે પણ આ તમે જોડો છો, મોટા લોકો માટે તમને આ ટેમ્પલિંગ પાર્ક અહીંયા આ કંઈક એડવેન્ચર રાઇડ્સ બધી આવેલી છે, તો તમે અહીંયા એડવેન્ચર રાઇડ્સ પણ કરી શકો છો. આની સિવાય સાયકલિંગ પણ એડવેન્ચર રાઇડ તમને જોવા મળવાની છે. દોસ્તો, એડવેન્ચર રાઇડ્સમાં તમારે સેફ્ટી બેલ્ટ બાંધીને જ ઉપર જવાનું હોય છે. તમે જોઈ રહ્યા છો ગો ગાડી અને ATV બાઇક તમે અહીંયા કરી શકો છો. આ બેલ્ટ સાથે તમારે એક સાથે અત્યારે ફ્રી આપવામાં આવી રહી છે, પરંતુ બાકીના ટાઈમે કદાચ ચાર્જ અલગથી લેવામાં આવશે. બહુ મજા આવવાની છે. તમારે 2 થી 3 મિનિટ તમને આ રાઉન્ડ કરવામાં મળશે, અને બહુ મજા આવી જવાની. અત્યારે તમે જો આવી રહ્યા છો, તમારા આની સાથે લાઇસન્સ હોવું ફરજિયાત છે. લાઇસન્સ તો તમે આ રાઇડ કરી શકો છો.
દોસ્તો ATV બાઇક અને ઘોઘાટી બે રાઇડ્સ એવી છે જે તમે આખા દિવસમાં વન ટાઈમ કરી શકો છો, અને તેની માટે તમારે લાઇસન્સ 4 વ્હીલનું કમ્પલસરી જોઈએ છે. અને અત્યારે તમને હું ઘોઘાટી બતાવી નહીં શકું કારણ કે કેટલાક કારણોસર તે અત્યારે બંધ હતી. ઉપરની અમે અનુભવ કર્યો, બહુ ખૂબસૂરત અનુભવ રહેવાનો છે તમારો. દોસ્તો અમે બહુ બધી જગ્યાએ સાયકલિંગ કરેલી છે, પરંતુ અહીંયાનો અનુભવ બહુ ખૂબસૂરત આવવાનો છે. જ્યારે તમે ઉપરથી નીકળો છો ત્યારે નીચે તમને વોટર પાર્ક જોવા મળવાનો છે. જોઈ રહ્યા છો આ વોટર પાર્કની રાઇડ છે, સ્લાઇડ રાઇડ તમે જોઈ રહ્યા છો. બીજી અહીંયા ઘણી બધી નાની મોટી રાઇડ તમે જોવા મળવાની છે. સામે તમે જોઈ રહ્યા છો તે ડાન્સિંગ માટેની જગ્યા બનાવવામાં આવી છે, તો કાંઈ આવો તમને પુલ જોવા મળવાનો છે. દોસ્તો તમે વોટર પાર્ક જોઈ રહ્યા છો, અહીંયા નાનો એવો વોટર પાર્ક આવ્યો છે અને બહુ ડેન્જર રાઇડ તમને જોવા નહીં મળે. નોર્મલ રાઇડ્સ તમે અહીંયા કરી શકો છો. જે લોકોને મોટા પાર્કમાંથી ડર લાગતી મોટી મોટી રાઇડ્સ હોય તો તેની માટે આ રાઇડ્સ બહુ બેસ્ટ રહેવાની છે. અને તમે જો નાના છોકરાઓ માટે બધી રાઇડ્સ તો આવેલી છે આ બધી, તો એ કરી શકો છો. તે ઉપરાંત મોટાઓ અને નાનો બધા જ આ રાઇડ્સ કરી શકે છે, એટલે નાના અને મોટાઓને બધાને અહીંયા મજા આવવાની છે. તે ઉપરાંત અહીંયા રેન ડાન્સ પણ બનાવવામાં આવે છે, તો તમે અહીંયા ડાન્સ પણ કરી શકો છો. અહીંયા કોસ્ચ્યુમ કમ્પલસરી નથી, તમે તમારા ઘરેથી પણ કોસ્ચ્યુમ લઈને આવ્યા હોય તો તે પણ અહીંયા પહેરી શકો છો. અહીંયા અમ્યુઝમેન્ટ પાર્ક પણ આવેલો છે, તો અહીંયા બહુ બધી તમને રાઇડ્સ જોવા મળવાની છે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખજો, સ્કાય ટીમ તરફથી જે બી ગાઈડલાઇન્સ કે જે ફોલો કરવાનું કહે છે તે ખાસ ફોલો કરજો, જેના લીધે કોઈ પણ અકસ્માત ન થાય. અહીંયા નાના છોકરાઓથી લઈને મોટાઓ માટે બધા જ માટે અલગ અલગ રાઇડ્સો આવેલી છે, તો તમે બધા જ માટે કાંઈથી કાંઈક આ જગ્યાએ મળી જવાનું છે. દોસ્તો સ્કાય ટીમમાં તમે આવી રહ્યા છો તો 4 થી 5 કલાક તમે ફૂલ એન્જોય કરવાના છો. દોસ્તો તમે બધી જ રાઇડ્સના તમે નીચે નામ પણ લખેલા તમને જોવા મળી જશે, તો તમે નામ વાંચી લેજો અને કઈ રાઇડ્સ છે તમને ખબર પડી જશે. દોસ્તો ટાઈમિંગની વાત કરી તો સવારે 11 વાગ્યાથી સાંજના 7:30 વાગ્યા સુધી આ ચાલુ રહેતો હોય છે. 6:30 પછી બંધ થઈ જતો હોય છે. 6:30 પછી અહીંયા લેઝર શો થતો હોય છે, તો તે તમે જોઈને 7:30 પછી રિટર્ન થઈ શકો છો.
ચાલુ કરવામાં આવતી હોય છે. બહુ સારી વસ્તુ છે કે અહીંયા અમે 1 થી 2 જણા હો તો તમારા માટે અહીંયા રાઇડ્સ ચાલુ કરવામાં આવશે. તો તમે ઓછી પબ્લિક હશે તો બી ટેન્શન જેવી વાત નથી. તમે અહીંયા આવશો તો તમને રાઇડ્સ કરવા જરૂરથી જરૂર મળવાની છે. બહુ બધી જગ્યાએ રાઇડ્સની સામે તે આવા બાકડાઓ ગોઠવા આપે, જેને લીધે તમે અહીંયા બાકડા પર બેસીને આ રાઇડ્સનો ખૂબસૂરત આનંદ તમે લઈ શકો. તમે નાના છોકરાઓને લઈને આવો છો તો અહીંયા તમને કેટલીક રાઇડ્સ પણ જોવા મળવાની છે નાના છોકરાઓ Bye. Bye. Okay. પાછળની સાઈડ તમે જોઈ રહ્યા છો ત્યાં વોટર શો અને લેઝર શો થતો હોય છે. સાંજના સમયે તમે આવશો તો 6:45 આજુબાજુ શો થતો હોય છે. તો તે લાસ્ટમાં થતો હોય છે સાંજના ટાઈમે. તો તમે એનો આનંદ લઈને અહીંથી રિટર્ન થઈ શકો છો. બેસવાની સુવિધા તમને મળી જવાની છે, તો અહીંયા આસાનીથી બેસીને આ લેઝર શોનો આનંદ લઈ શકો છો. દોસ્તો કેવું લાગ્યું તમને મારો વિડીયો? અગર જો મારો વિડીયો પસંદ આવ્યો તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. અને જો તમારે કોઈ બીજા આવા એડવેન્ચર પાર્કને બધા વિડીયો જોવા હોય તો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો, તેને હું એક્સપ્લોર કરી શકું. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.